કુળદેવી જો તમારી સાથે છે તો તમને કઈ રીતે ખબર પડે કે ભગવાન માતાજી તમારી સાથે છે? મિત્રો, સુખ અને દુઃખ એ જીવનના બે મોટા પડાવ છે. સુખ હોય તો દુઃખ પણ આવે જ, અને દુઃખમાંથી તમે પસાર થઈ રહ્યા છો તો સુખનો છાંયડો જરૂર આવે છે. મિત્રો, તમને જ્યારે ભગવાન ઉપરથી ભરોસો તૂટી જાય છે, તમારા કુળદેવી ઉપરથી ભરોસો તૂટી જાય છે, ત્યારે તમારી પરીક્ષા માતાજી ભગવાન લે છે. ત્યારે તમને એવો લાગે છે અને તમે વિચારો છો કે મારી જોડે માતાજી કે ભગવાન નથી, પણ મિત્રો, હકીકતમાં એવું નથી હોતું. જ્યારે તમે ભગવાન તમારી સાથે હોય છે, માતાજી તમારી જોડે હોય છે, એવી તમને કઈ રીતે ખબર પડે? એવા સંકેતો આપના ધર્મગ્રંથોમાં છે, તેવું તમને આ વિડીયોના માધ્યમથી તમને જણાવવાની કોશિશ કરું છું. મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જોવા વિનંતી, અને આશા રાખું છું આપ સર્વ મિત્રો એમ કેમ શકુંશાળા છો તેવી પરમ કૃપાળુ પરમાત્માને હો પ્રાર્થના કરો છો. ભગવાન કોઈના જીવનમાં સુખ આપે છે તો કોઈના જીવનમાં અપાર સુખ આપે છે. જ્યારે કોઈના જીવનમાં દુઃખ હોય છે તો તેને પરમ કૃપાળુ પરમાત્મા ઉપરથી, કુળદેવી ઉપરથી ભરોસો ઉઠી જાય છે. પણ નહીં, તમારા કુળદેવી ભગવાન તમને બહુ જ પ્રેમ કરે છે, તમારા આત્માને તમને બહુ જ પ્રેમ કરે છે. મિત્રો, ભગવાન તમારી સાથે છે, કુળદેવી તમારી સાથે છે, તો તમને આવા પ્રકારના સંકેતો મળે છે. મિત્રો, પહેલું સંકેત એ છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં તમને સફળતા નથી મળતી. તમને એવું લાગે છે, આ વળી કેવું સંકેત કે ભગવાન મારી સાથે છે, કુળદેવી મારા સાથે છે, તો પછી મને સફળતા કેમ નથી મળતી? તો મિત્રો, જ્યાં સુધી તમે તે કાર્યને સિદ્ધ નહીં કરો, તે કાર્યને જીવનનો તમે ઉદ્દેશ્ય નહીં બનાવો, તે લક્ષ્યને તમે સાધશો નહીં, ત્યાં સુધી તમને એવું જ લાગશે. બીજું સંકેત એવો છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો અને તમને તમારા જાત પર ભરોસો નથી, તમને તમારી જાત ઉપર વિશ્વાસ નથી. એવા જ સમયે તમારા ભગવાન સાથે હોય છે, તમારા કુળદેવી સાથે હોય છે, તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો, તમે કોઈ જોડે મદદ માંગો છો પણ કોઈ તમારી મદદ નથી કરતો, તમે એકલા પડી જાઓ છો, ત્યારે ભગવાન કુળદેવી માતાજી તમારી સાથે હોય છે. તમે દુઃખમાં છો, મુશ્કેલીમાં છો, સંકટોમાં ઘેરાયેલા છો, ત્યારે કોઈ પણ તમને મદદ નથી કરતો, તમને કોઈ બોલાવતો નથી, તમને કોઈ હેલ્પ નથી કરતો, તમને કોઈ જાતનો, તમને કોઈ જગ્યાએથી ભરોસો, વિશ્વાસ જેવું કંઈ દેખાતું નથી, અને તમે એકલા જ પડે જાઓ છો. ક્યારે ભગવાન તમારી સાથે હોય છે, મિત્રો, આ પણ એક શુભ સંકેત છે. બીજો સંકેત એવો છે, મિત્રો, કે તમારા જીવનમાં અપાર દુઃખ હશે, દુઃખની કોઈ સીમા નહીં હોય. ત્યારે તમને એવું લાગશે કે આ દુનિયામાં મારું કોઈ નથી, તો તમારી સાથે ભગવાન હશે અને કુળદેવી પણ તમારી સાથે હશે. ઉદાહરણ તરીકે, જ્યારે ઋષિમુનિઓ, કોઈ તપસ્વીઓ, કોઈ સાધુ સંતો, કોઈ સાધુ સંતો એમના વૈરાગ્ય જીવનમાં બહુ મોટી તપસ્યાઓ કરીને ભગવાનને પ્રસન્ન કરીને એમને ભગવાનને મેળવ્યા છે અને સુખની શોધમાં તે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કર્યા છે. જ્યારે મનુષ્યને પણ દુઃખ આવે છે તો જ સુખ મળે છે. આપણે કહીએ છીએ કે દુઃખમાં દેવ મળે, સુખમાં સહાય કરે, પણ જ્યારે તમે છાંયડો ભોગવી રહ્યા છો, પછી તડકાનો અહેસાસ થાય છે, અને તડકો જાય છે, પછી છાંયડો આવે છે. રાત અને દિવસ, અંધારું અને અજવાળું, સુખ અને દુઃખ જીવનમાં આવ્યા જ કરે છે. પણ જ્યારે દુઃખની અપાર સીમા વટાવી ચૂક્યા હોય અને પરમ કૃપાળુ પરમાત્માની દયા તમારા ઉપર થાય, તો તમને સુખ મળે છે. સંસારમાં જ સુખ છે, એના કરતાં પણ વિશેષ પરમ કૃપાળુ પરમાત્મા છે, ભગવાન છે, એવો તમને અહેસાસ થાય છે. આ સંસારમાં સર્વોપરી જો હોય તો પરમાત્મા છે, ઈશ્વર છે, એવો તમને અહેસાસ થાય છે. જ્યારે તમે ભગવાન તમને હારવાનું ના શીખવાડે ત્યાં સુધી જીતી પણ નથી શકતા, એટલા માટે તમને પહેલા હારવાનું શીખવાડે, અને હારમાંથી કઈ રીતે જીતવું તે તમને પરમ કૃપાળુ પરમાત્મા જ શીખવાડી. તો મિત્રો, આ પણ એક શુભ સંકેત છે કે તમારી જોડે ભગવાન છે, તમારી જોડે માતાજી છે, તમને કોઈ સારો સંકેત આપી રહ્યા છે. બીજું મિત્રો, કે તમારે બધી જગ્યાએથી નિરાશાઓ મળે છે, તમારી ઉમ્મીદ ઉપર પાણી ફરી વળ્યું છે, તમે બધી જગ્યાએથી તમને ના પાડે છે, તમને કોઈ ઉમ્મીદ નથી, ત્યારે તમારો અંદરનો વિશ્વાસ જાગે છે અને તમને કોઈ કાર્ય કરવા માટે તમને પ્રેરણા આપે છે. જે કાર્યમાં તમે અસફળ બનેલા છો, જે કાર્ય તમને તમારાથી થયું નથી, તો તે કાર્ય કરવા માટે તમે વિચારવા લાગશો અને તે કાર્ય તમારું થઈ જશે. ભગવાન તમારી સાથે છે તો તમારું ચરિત્ર પણ બદલાઈ જશે, તમારી વાણીમાં મીઠાશ આવશે, તમે કોઈ પણ વ્યક્તિ જોડે કોઈ પણ કામમાં તમારો મન ધ્યેય લાગશે અને તમે તે કાર્યને સફળતાપૂર્વક કરી શકશો. જ્યારે તમારું મન શાંત હશે, સ્થિર હશે, એટલે ભગવાનને ખોજમાં તમે નીકળશો, ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા તમારામાં જાગૃત થશે. વિડીયો તમને પસંદ આવે તો વિડીયો
વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં.